બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો પગ સકવી હગે, આખો દેહ સકવી હગે ને વેંધોતા ન આવડે. એ ભલે ને આખો દેહ સકવે પણ એને દોણું લઈને ડોબાય છે બેઠો ડોકા પાડતા થોડા આવડે. એમ બધું બધાને આવડે ને, બધું બધા માટે હોતું નથી. એક ભાઈના પગે નાક કરડ્યો તો એને મીંડો મરક મરક દાંત કાઢવા હતા. ખીજાય નાક બીજી વખત કરડ્યો તો મીંડો ખડખડ 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 દાંત કાઢવા. એટલે નાગને એમ થયું મારી નેટમાં ઝેર વયું કે શું છે, મરી જાવ તેને પણ દાંત ક્યાં કાઢે. એટલે નાક ખીજાય ત્રીજી વખત કરડ્યો. ત્રીજી વખત કરડી પછી ફૂણી ચડાવી અને જાડેજા સાહેબ નાક બેઠો કે જોઉં છું દીકરો મારો કેવો દાંત કાઢે. એ આમ ત્રીજી વખત કરડી નાક ફૂણી ચડાવીને બેઠો. જેને પગે નાક કરડ્યો હતો ને એની ગોઠણેથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ ફેરવીને હરપને માર્યો, હરપની બોડી બોહી નાખી. એમ અમે 5 કાળીના સૂર બાંધીને તમારા તે તાલી પડકારો હોકારો ન દડે તે તમને એમ થાય કે અમારામાંથી કલા વહી ગઈ કે આ માણસ લાકડાનો છે. ન હલે ને તલે ને ડોલે ને બોલે. માણસ જીણાને કાંઈક તો લાગે ને, કાં સૂર લાગે, કાં શબ્દ લાગે, કાં તાલ લાગે, પણ માણસના પેટના કાંઈક તો લાગે કે ન લાગે. જ્યાં મોદ આવે ત્યાં તાલી પડકાર હા બને. એવું રેલવે સાહેબનું નામ તો ભૂલી ગયું મેં. આપના વિડિયા જોયા છે, બહુ મોટા અધિકારી છો, ભાગવત હે હસન સાહેબ ને. હા મેં જોયા છે, પ્રવચનો સાંભળ્યા છે. રેલવે સ્ટેશનમાં રાત્રે 2 વાગે ટ્રેન આવી એટલે ચાવે ચોડો દોડ્યો. ચાપાણી 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 કરતો કરતો એન્જિનથી માજીને ગાડના ડબ્બા સુધી ગયો. ગાડી હેઠા ઉતરીને ફેરવીને એક નાખી. એટલે આંખું તોડતા તોડતા કે સાહેબ મને મારો કાં, મને મારો કાં. ગાડ કે જો આ માણસની છે કે માલની છે. ઢોલ્યો સાપાણી 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 કરતો છે, કોઈ માણસનું જોઈનું છે આમાં? માણસ જોઈએ સાંભળવા વાળું માણસ જોયું. સાહેબ આપણે વક્તા છો હરેશભાઈ. હા, વક્તાના સામે 4 પ્રકારના શ્રોતા હોય. શ્રોતા અમારા સામે 4 પ્રકારના હોય. એક બકરી જેવા હોય, થોડું 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 શેરી જાય. ફરમાય છે એ કરે ને પાછું ઝટ પૂરું કરો એમ એ કી. બકરી એક ઠેકાને ધરાઈને ખાય નહીં, 2 મોઢામાં મારે, 2 મોઢામાં મારે, વાં 2 ટાટિયા ટીંગાડે, વળી 2 મોઢા મારે. બકરી જેવા હોય. બીજા હુપડા જેવા હોય, અવગુણ અવગુણ દેખાડે. આમાં કેટલા કાંકરા હતા, કેટલાક કૂસો હતો, કેટલું ખોટું હતું, સારું સારું હંઘરી દે. અવરના અવગુણ અને ચારણીઓ ચાર્યા કરે અને ઘી નાખો ઘડે તો કોઠે ન બેહે કાગડા. એ હુપડા જેવા હોય. ત્રીજા પ્રકારના શ્રોતા છે ને એ હંસ જેવા હોય. નિશ્ચિત નોખા કરી નાખે, પોતાના પૂરતું લઈ લે, બાકી બીજા માટે એ છે. ન નિંદા કરે ન કંઈ એની કાપણી કરે. પણ ચોથા પ્રકારનો શ્રોતા છે અમારો વક્તાને માટે ભગવાન સમાન છે સાહેબ. અને શ્રોતા છે ને ચાતક જેવો હોય. વક્તાને સામે આમ બેસી ગયો, જેમ ચાતક ચંદ્રમાં સામું બેઠું હોય ને એમ વક્તા સામું બેઠો હોય ને એક એક શબ્દને પીતો હોય, એક એક શબ્દને પીતો હોય. હા, અમારો એક એક શબ્દ દિલાતો હોય ને અમને. કારણ બાકી તો સાધન વહાં ગાઈએ જહાન હોય સુદાન. કવિએ કીધું ન્યા દઈને જ બોલવું, ન્યા દઈને જ ગાવું. સાધન વહાં ગાઈએ જહાન હોય સુદાન, કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી બોલતા બોલતા ચૂકી જાય ને અમે તો દુઓ પૂરો કરી દઈએ અને પૂરું બોલાઈ જાય એટલે વધાવી દઈએ. એટલે વિદ્વાનોએ કીધું છે કે વિદ્વાન વક્તાએ પોતાની વિદ્યા સહિત મરી જવું, બાકી ખારા પાટમાં કોઈથી બીજ ન બોવું. હા, તો વાત નાની હોય એવી વાતો મારે આપણે કરવી છે. શરૂઆત ત્યાંથી કરું, ધોળા જંકશન. કારણ કે આ તો ભાવનગરની પટ્ટીનો દાયરો છે ને બધો. 2 વાતો મારે આપણે કરવી છે મારી સમયની મર્યાદામાં. ધનો પટેલ ધોળા જંકશન વાવણી કરવા ઉપડ્યો. હા, અહાડની એલી મંડાણેલી અને એ કાળા તારા દ્વારકાનું પોતાય દુઃખ ન કરતું. કોકણ મથુરા ન જોવાય,
દુઃખ ન કરતો. તિરુપતિ બાલાજી ન જવાય, દુઃખ ન કરતો. તારા હુકાણા હાડ પાડો હિના બાળને મોઢે તું મુઠ્ઠી ચણી નાખતો જાય. ભીમી ક્યારે આવે, મારીને કેરીઓના દાબા પડ્યા તો ગામમાં કોઈ ગરીબ બેન દીકરીનું ઘર નથી ને જેના છોકરાઓને હપને પરબ કેરી ન જડતી હોય. એની ઓસરીની પાસે 5 કિલો કેરી મૂકતો જાય ને ત્યારે દ્વારિકાની જાત્રા થઈ જાય. હેઠમ હેઠમ આવે મારીને તાવડો મંડાણો. ગામમાં કોઈ ગરીબ બેન દીકરીનું ઘર નથી ને જેના છોકરાઓને હપને પરબ થેપલા ન જડતા હોય. એની ઓસરીની પહેરે તો 5 કિલો ગાંઠિયા 2 કિલો બુંદી મૂકતો જાય ને તારી તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય. ભાઈ લઈ જા મારો ભગવાન દેવડો ધણી એમ કરી આપી દીધું. અને ધનો ભગત હાલતો થયો. વિચારે હું વાવું, જો વાવે નહીં તો દુનિયા એ ભાઈ ફોટાવાળા ભાઈ માફ કરતો. જ્યાં સંગીત આવે ને ત્યારે બધા લઈ લીધું, માફ કરો. કારણ કે તમારે ધબકારો કરો ને મારી વાતમાં પ્રાણ આવવા. વાર્તા મરી જાય તું મરી જાવ, વાર્તા મરી જાય. અમે 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 વાતોમાં થઈ જ્યારે સંગીત આવે ત્યારે બધા સુની લીધું. બે વાતો કરી મારા સમયની મર્યાદામાં. જો વાવે નહીં તો દુનિયા મારા નાથની નિંદા કરશે કે ભક્તિનો દીકરો થઈ ગયો તો કોરું ખેતર રહી ગયું કોરું. મારા નાથની નિંદા કરશે. પણ હું વાવું, કઈ છે નહીં. હું વાવું એ હું વાવું વિચારતો ધનો ભગત હાલ્યો જાય. રસ્તાની માલિકો નદી આવી, નદીમાંથી વેકરો ભર્યો. વેકરો ભરી વેકરાના કોથરા ભરી વાવણીઓ ભરી અને ગણે પરમેહર કરીને ઉયણીમાંથી મૂઠ માંડી. એ ઉયણી માથે મૂઠ માંડી. હરીશભાઈ દાતા હોય ને ત્યાં ઉયણી મંડાય. દંતાળ ના હોય ને દાતા કહેવાય. ધર્મના કામ વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાપવું છોડે. બીજાને ઉખલાવો હોય ને જડામણ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. અને જેણે વાવણી કરી છે ને મારી વાત સમજાશે. ડાબો હાથ ઓયણી માથે હોય, જમણો હાથમાં રહીને ખરપ્યો હોય. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે બળદને ખરપ્યો મારે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે. એ બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય તે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં મારી બાપ દાંતેડું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતેડું આવે. આ હાથનો હાથ નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે. કોઈ કંઈક કરી જવું હોય તો બડે ભાગ માનુષ તન પાવા એ સુર દુર્લભ ગ્રંથન આવો દેહ મળ્યો. ચિતભાઈ ડોંગરેજી મહારાજ એમ કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ ધારે તો નવું પાપ ન કરી શકે. કોઈ સિંહ ગાને મારે ગવત્યાને પાપ ન લાગે. કોઈ કૂતરું મીંદડીને મારે તેને મીંદડી હત્યાને પાપ ન લાગે. કોઈ નોળિયું નાગને મારે નાગત્યાને પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ તમને મદદ કરે એ તો મંત્રને આધીન છે ને મદદ કરે. એનું પુણ્ય બંધાતું નથી. પુણ્ય બેઠા બેઠા ખાય છે. પુણ્ય પાપે મનુષ્ય કરી શકે, પુણ્ય મનુષ્ય કરી શકે. અને પાપ અને પુણ્ય બેથી પર થઈ અને મોક્ષને માર્ગે મનુષ્ય જઈ શકે. એક જ દેવતા રહ્યો.